રાજ્યમાં મેઘમહેર યથાવત। પેટલાદમાં બે ગાયને કરંટ લાગ્યો, એકનું મોત, એકને બચાવી લેવાઈ। આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી। રાજ્યમાં હવે ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે। હવામાન વિભાગ દ્વારા આજે સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે। ગઈકાલે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો। રાજ્યના 102 તાલુકામાં ગઈકાલે વરસાદ ખાબક્યો હતો, જેમાં જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ આવ્યો હતો। તો આજે પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે સવારે પેટલાદમાં બે ગાયને કરંટ લાગ્યો હતો, જેમાં એકનું મોત થયું હતું, જ્યારે એકને બચાવી લેવાઈ હતી। પેટલાદ શહેરમાં સરદાર પાર્ક નજીક બે ગાયોને કરંટ લાગ્યો હતો। કોલેજ ચોકડીથી સાઈનાથ ચોકડી જવાના માર્ગ ઉપર સરદાર પાર્ક સોસાયટી નજીક આ બનાવ બન્યો હતો। આ ઘટનામાં એક ગાયનું મોત થયું છે, જ્યારે એક ગાયને યુવકે દોરડું નાખી બચાવી લીધી હતી। અંજારમાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો। અંજારમાં 4 કલાકમાં લગભગ 1 ઇંચ વરસાદ વરસી જતા રસ્તા પર પાણીની નદીઓ વહેવા લાગી હતી। ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। અંજાર તાલુકાના સતાપર, સાપેડા, નાગલપર, સિનોગરા, ખેડોઈ, ખંભારા એવા અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।